કેમ છો બધા મજામાં? ઉમ્મીદ કરું કે બધા મજામાં દેશો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ. મિત્રો આજમાં તો આપણે તલમાં પાણી વાળવાનું છે, તો વિડીયોમાં બિના રહેજો, મજા આવશે આજ તલમાં પાણી વાળવાનું. મિત્રો ફાઇનલી લાઇટ આવી ગઈ છે ને મોટર પણ શરૂ કરી દીધી છે તલમાં. આજે તલમાં પાણી વાળવાનું છે. આ છે અમારા તલ ને મોટર પણ શરૂ થઈ ગઈ છે. પાણી તો મિત્રો અમે શરૂ કરી દીધું છે, પણ કપડાં બદલવા જવું જોઈશે, કેમ કે ગાલા વાળા બગડે પાણી વળતા હોય તો. એટલે મિત્રો પહેલા હું કપડાં બદલીને આવી ગયો પાછો તલમાં પાણી વાળવા. કપડાં બદલાઈ ગયો જેવો મિત્રો ને આવી ગયો પાણી, તો હવે તલમાં વાળવા મળી પાણી. ફાઇનલી આપણે 3 આકડી હતી, એમાંથી એક આકડી પાઈ દીધી અને આ બીજી આકડીમાં પાણી આવી ગયું. જો મિત્રો આ બગલા કાંક તલમાં ખાય છે. તો મિત્રો બીજી આકડી પણ પી રહેવા આવી છે. 2 ઘેરા બાકી છે ને 1:30 વાગી ગયો છે. હજી એક આકડી પાવાની બાકી છે. તો તડકો લાગતો હતો તો હું એવો લીમડાના સાંયે બેહવા. તડકો બહુ છે, ટોપી ઓઢી રાખવી પડે તડકાની. લીમડાના સાંયે એવો બેહવા. તો મિત્રો આંગળી પી જાય પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે 2 આંગળી પાઈ દીધી છે અને છેલ્લી આંગળી છે તેમાં પાણી આવી ગયું છે. જોવો મિત્રો આપણે વાળીએ છીએ પાણી. બહુ છે આજ, એટલે મેં ઓઢી લીધી ટોપી. જોવો બીજા જેકેટની ટોપી છે એ ઓઢી લીધી. ગયો તો જમવા, તો જમીન પાછું આવી ગયો પાણી. ત્યાં કેરા ભરાઈ ગયા હતા તે વાળી લીધા. તો મિત્રો હું વાળવા મીનો પાણી. હવે હું તલમાં પાણી વાળતો હતો ત્યાંથી ઘેરે આવ્યો છું ચા પીવા, કેમ કે હવે ચા બની ગઈ છે. તો હું આવી ગયો ચા પીવા. ચા પી લઈ. પાણી મિત્રો હાલો ચા પીવા. તો મિત્રો હું ચા પી લઉં. મેં ચા પી લીધી ને હવે બનાવી લઈ માવો ડબડા. તો મિત્રો હું બનાવવા મીણવા માવો. જો મિત્રો હું માવો બનાવું છું. ઘેરે સોપારીને એવું બધું રાખી મેં માવો બનાવી લીધો અને પછી પાર્સલ નાખીને માવો સોળવા લાગ્યો. માવો સોળાઈ ગયો પછી મેં માવો ખાઈ લીધો. ખાવાની દુકાન હવે કરી દેવી બંધ. પાડા ને રમાડવું. પાડા
કોઈ છે રસકો ખાય પાડો પણ રસકો ખાતા શીખી ગયો. તું હું રસકો ખાશો હે પાડે? હા પાડે હવે રસકો ખાતા શીખી ગયો પાડ્યો. રસકો ખાતા શીખી ગયો અહીંયા તું નથી શીખો એ માથા નહીં મારવાના હો. હા મારી ન કર. હાલો તો મિત્રો હવે નાકા ભરાઈ જાય છે તો જઈને નાકા વાળવા. તલના 5 કેરા બાકી છે અને મારે મામાનો ફોન આવ્યો હતો તળાજા જવાનું છે, થોડુંક કામ છે. હવે આવશે મારા પપ્પા પાણી વાળવા અને હું જાઉં છું તળાજા. તો મિત્રો હું આવી ગયો મામાની વાડીએ. આ છે મારા મામાની વાડી જોવો મિત્રો, ને આ છે મારા મામાની ભેંસ જોવો મિત્રો. તમે આવી ગયો મામાની વાડીએ. તો મિત્રો તળાજા જવાનું તો બન્યું કેમ કે ઘઉં ભરવાના છે. તળાજા કાલે જવાનું છે. બીજી વાડી છે ત્યાં મારા મામાની વાડી છે ત્યાં ઘઉં ભરવા જવાનું છે ઠેલ્યું, તો જઈએ ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે બીજી વાડી આવી ગયા જ્યાં ઘઉં ભરવાના છે. ત્યાં જઈએ છે એ ઘઉં ભરવા. હું ઘઉંનો ટકરો બતાવું. ઘઉં છે એ ભરવાના છે. ઘઉંનો ટકરો જો મારા બીજા મમ્મા આવી ગયા તેને ઘઉં ભરવાના છે. રામ મામા મિત્રો તો ઘઉં ભરી લઈ પછી મળ્યા. ફાઇનલી મિત્રો ઘઉં ભરી લીધા છે ને એટલા બાસકા છા છે જુઓ તમને બતાવું. એટલા બાસકા ઘઉં છા છે. અમારા નીતિન મામાના ઘઉં છે. તો મિત્રો આપણે ઘઉં ભરીને આવી ગયા મામાની વાડીએ. હવે જાઉં છું મિત્રો હું ઘરે. તો મિત્રો હું આવી ગયો ઘેરે મામાની વાડીએ થઈને. હવે જવાનું છે ગામમાં, તો હું જાઉં છું ગામમાંથી પછી હું આવી ગયો મારા મામાની વાડીએ, કેમ કે આજે મારે હરીંગવાની કઢી બનાવવાની છે. તો આજે મારે પાર્ટી છે. તો હું આવી ગયો મારા મામાની વાડીએ. મિત્રો પછી મળીએ. મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે, ઘડીક ચાર્જિંગમાં મૂકી દઉં. તો મિત્રો આ છે મારા મામા અને તે રીંગવાની કઢી બનાવી રહ્યા છે. જો મિત્રો તમે આ પ્રકારની કઢી બનાવે છે. હવે છાશ ને એવું તપેલીમાં પલાળે છે ને પછી તે આ કઢીની અંદર રેડે છે છાશ. મિત્રો આ હવે કઢી પકવે છે ને મિત્રો ફાઇનલી રીંગવાની કઢી બની ગઈ છે અને મારા મામા ભાણા પાડે છે. તો મિત્રો ચાલો જમી લઈએ અને હવે પછી ઘરે જઈને મળીએ. મામાની વાડીએથી વઘેરે જમી કારવી. ને મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય.